હવે વાત કરીએ સરકારી કર્મચારીઓએ કરેલા રાતના ઉજાગરાની। તો મહેસાણામાં આંગણવાડીની ભરતીને લઈને કર્મચારીઓને કરવા પડ્યા છે રાતના ઉજાગરા। ભરતીને લઈને મામલતદાર કચેરીમાં અરજીઓનો ખડકલો થયો છે। ઓછો સમય અને વધુ કામ હોવાથી અરજદારોના હિતમાં કર્મચારીઓએ બીડું ઝડપ્યું છે અને રાતના ઉજાગરા કરીને અરજીઓનો નિકાલ કર્યો છે। અને છેલ્લા 5 દિવસમાં શહેરમાં 474 દાખલા નીકળ્યા અને ગ્રામ્યમાં 586 દાખલા નીકળ્યા। એ જે 5 દિવસમાં રાત દિવસ ઉજાગરો કર્યો છે ઓપરેટરોએ, નાયબ મામલતદારે। શનિ રવિની રજા પણ અમારી કચેરી ચાલુ રાખી અને ગણેશ ચતુર્થીના દિવસે પણ અમારી કચેરી ચાલુ રાખી। તો આપને જણાવી દઈએ કે ફોર્મની ચકાસણી સમયસર કરવી અત્યંત જરૂરી હતી અને આવા સમયે પ્રતિદિન આવતી 500થી વધારે અરજીઓનો નિકાલ ફરજના કલાકો દરમિયાન કરવો કર્મચારીઓ માટે એક પડકાર હતો। જો કે આ પડકારને કર્મચારીઓએ ઝીલી લીધો હતો અને પાછલા 5 જ દિવસમાં મહેસાણા શહેરમાં 474 જ્યારે કે ગ્રામ્યમાં 586 દાખલા આપવામાં આવ્યા છે। આંગણવાડી ભરતીમાં રહેઠાણના પુરાવાના દાખલા માટે મહેસાણા મામલતદાર કચેરીમાં કર્મચારીઓ રાતના ઉજાગરા કરી રહ્યા છે। મારી પાછળ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મોડી રાત સુધી આ કર્મચારીઓએ ઉજાગરા કરી અને આ દાખલા પૂરા પાડવાનું કામ કર્યું છે। આપ જોઈ શકો છો કે કર્મચારીઓમાં નાયબ મામલતદાર સહિત ઓપરેટરો કામ કરી રહ્યા છે। નાયબ મામલતદાર સાથે વાત કરીશું। આપ જણાવશો કે શું સ્થિતિ રહી છેલ્લા 1 મહિનામાં, છેલ્લા 5 દિવસમાં કેવો ઘસારો રહ્યો અને આપે કેવી રીતે કામ કર્યું? છેલ્લા 30 દિવસથી અહીંયા રહેવાસી દાખલા માટે ખૂબ જ ઘસારો રહે છે। કુલ 130 જેટલા ગામડાઓ અને સિટી ના બહેનો આંગણવાડી માટે જે એપ્લાય કરવા એના માટે રહેવાસી દાખલો જે મામલતદાર કક્ષાએથી આપવાનો હોય છે તેના માટે અહીંયા ખૂબ જ લાઈન હતી, પણ અમે ઓન ધ સ્પોટ બધા લોકોને બીજા દિવસે રહેવાસી દાખલો પ્રાપ્ત થાય એ રીતે અમે અહીંયા જ રાત દિવસ છેલ્લા 5 દિવસથી હાજર રહીને ઓપરેટર સાથે હાજર રહીને અને દાખલા બધાને પ્રોવાઈડ કરે છે। તો આ હતા નાયબ મામલતદાર। આપને જણાવી દઉં, આપને દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે હજુ પણ આ કામગીરી ચાલુ છે। આજે છેલ્લો દિવસ હતો અને મામલતદાર કચેરીએ દાખલા કરવાની કામગીરીમાં હજુ પણ વ્યસ્ત છે। કચેરીનો સમય પણ પૂરો થઈ ગયો છે, કચેરીનું બીજું કામકાજ પૂરું થઈ ગયું છે, પણ આ કર્મચારીઓ હજુ કામ કરી રહ્યા છે। આપને બીજા પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે આપ જે જોઈ શકો છો કે જે કાગળો છે એ જે રહેઠાણના પ્રમાણપત્રના જે દાખલા છે એના છે કે આટલી સંખ્યામાં આપ જોઈ શકો છો કે આટલી સંખ્યામાં અહીંયા દાખલા કાઢવામાં આવ્યા હતા અને આવી રહ્યા છે અને અત્યાર સુધી એની કામગીરી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ કર્મચારીઓએ મોડી રાત સુધી, એટલે રાત્રે 4 વાગે કે સવારે 5 કે 6 વાગે ત્યાં સુધી પણ કામ કરી અને આંગણવાડીમાં જે ભરતી માટે જે અરજીઓ આવી હોય દાખલા માટેની એ દાખલાઓ સમયસર કાઢી આપવા માટે છેલ્લી તારીખ સુધી પણ મથામણ કરી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટ આંગણવાડી ભરતીની અરજી માટેની અંતિમ તારીખ હતી, ત્યારે ભરતી પ્રક્રિયા માટે મહેસાણા શહેરમાં કુલ 1315 અને ગ્રામ્યમાં 1626 દાખલા આપીને કર્મચારીઓ ખરા અર્થમાં કર્મયોગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે।